ગારિયાધારમાં રાજપૂત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ। આજના આ કાર્યક્રમમાં કરણી સેના ગારિયાધાર અને રાજપૂત સમાજ ગારિયાધાર તરફથી જે રાજકોટ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જેને એક આગેવાન તરીકે ન શોભે તેવા શબ્દો દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરેલ છે એની વિરુદ્ધની અંદર આ પરસોત્તમભાઈ રૂપાલાને વિરુદ્ધનો આ કાર્યક્રમ છે। આ કોઈ સમાજ વિરુદ્ધ નથી, કોઈ પાર્ટી વિરુદ્ધ નથી, આ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એકમાત્ર પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધનો અમારો કાર્યક્રમ છે કે એને ન સાજે તેવા શબ્દો એક રાજકીય આગેવાનને એ શોભે નહીં જાહેર જીવનમાં તેવા શબ્દો વાપરેલ છે અને અમારા પૂર્વજોને લાંછન લાગે એવા જે એને શબ્દો વાપર્યા છે। એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ વ્યક્તિ જાહેર જીવનમાં ચાલે નહીં, એટલે એને બોયકોટ કરો રાજકોટની સીટ ઉપરથી। અને હું તો ત્યાં સુધી કહીશ કે આવી વ્યક્તિઓને કોઈ પણ રાજકીય પાર્ટીએ પણ સસ્પેન્ડ કરવી જોઈએ। આ અમારો જે કોઈ વિરોધ છે માત્ર એક વ્યક્તિ સામેનો છે, કોઈ સમાજ સામે નથી કે કોઈ પાર્ટી સામે નથી। અને અત્યારે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજે ગારિયાધારની અંદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એવી વિનંતી કરી છે કે અમારો અવાજ ઉપર સુધી પહોંચાડે।